ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા આપણી વચ્ચે નવા નવા મુદ્દાઓ સાથે જે ખરેખર ગુજરાતની પ્રજા પીડાઈ રહી હોય કે દેશની પ્રજા, એ બાબતે વાત કરવા માટે આપની વચ્ચે છું. સૌથી પહેલાં આપણે આપણી વાત કરીએ કે જીવનની અંદર દરેક વ્યક્તિએ ગદ્દારીથી ચેતતા રહેવું જોઈએ. કોઈ આપણને ગદ્દાર ભટકાઈ ના જાય એનાથી ચેતતા રહેવું જોઈએ. સમાચાર શરૂ કરીએ છીએ. યુરોપમાં હીટ વેવ છે. 62,700 લોકો મોતને ભેટ્યા. માનવ જાત ઉપર પ્રચંડ ગરમીનો તોળાતો ખતરો. આપણે ત્યાં પણ હવે ગરમી, જે રીતે વરસાદ પડ્યો, ગરમી પડવાની છે, એટલે બધા તૈયાર રહે. બીજી વાત છે, બાકી રકમની વસૂલાત માટે ધરપકડની ધમકી આપી ન શકાય. કોર્ટો રિકવરી એજન્ટ તરીકે કામ કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે. મને એમ થાય છે કે જે લોકો પૈસા આપે અને જેને લેવાના હોય ત્યારે એ લોકો ખૂબ જ સરળતાથી વાત કરતા હોય, અને આપવાના આવે ત્યારે એ લોકો કંઈક જુદી રીતે ટ્રીટ કરતા હોય. તો એવા સમયે પોલીસમાં કે ન્યાયાલય પાસે તો કોઈ પણ માણસ જવાનો છે. તો પછી પોલીસને પૈસા રિકવરીની છૂટ નથી. પોલીસ કે કોર્ટમાં જાઓ, અને કોર્ટની અંદર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન આવી છે, તો આપણે શું સમજવું એ કંઈ સમજણ પડતી નથી. સુપ્રીમે પક્ષકારો દ્વારા દીવાની વિવાદોને ક્રિમિનલ કેસોમાં પરિવર્તિત કરવાની પ્રવૃત્તિની ટીકા કરી. એટલે આમાં કઈ બાજુ જાય પૈસા આપનાર માણસ, એ સવાલ છે. યુક્રેન રશિયા યુદ્ધને ભારત, ચીન અને નાટો ફંડિંગ કરી રહ્યા છે, આવું ટ્રમ્પનું કહેવું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અમેરિકન પ્રમુખે બળાપો કાઢ્યો. એટલે ટ્રમ્પને ગમે તે બોલે એની સાથે કોઈ પ્રોબ્લેમ જ નથી. 7 મહિનામાં ભારત પાકિસ્તાન સહિત યુદ્ધો બંધ કરાવ્યા. યુએન માત્ર પત્રો લખે છે, કાર્યવાહી નથી કરતું ટ્રમ્પ. હું કહું છું, આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીએ ટ્રમ્પને જવાબ આપી દેવો જોઈએ કે અમારી અને પાકિસ્તાન વચ્ચેનું કોઈ પણ મધ્યસ્થી તમે કરી નથી અને અમે કરવા દઈશું નહીં. 72% વધુ ગ્રામીણ પરિવારોને 1 વર્ષમાં આવક વૃદ્ધિની મોટી અપેક્ષા છે. 1 વર્ષ પહેલાં 70% ગ્રામીણ પરિવારે તેમની આવકમાં વધારો થવાની અપેક્ષા રાખી હતી, પણ હજી એ અપેક્ષા ફળી નથી. આ વાત છે ગુજરાતની. આઈટી કંપનીઓ H-1B વિઝા પરની નિર્ભરતામાં ઘટાડો કરવાના મૂડમાં. અમેરિકાના ક્લાયન્ટ્સને ભારતમાં બેસી જ સેવા પૂરી પાડવા કંપનીઓ તૈયાર. એટલે ટ્રમ્પ સાહેબનું ફૂરફૂર્યું થઈ જશે. વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે ચર્ચા થઈ છે. સિલજ, સરખેજ, સાણંદ, કલોલમાં પાણી ભરાવાની સમસ્યા હલ થશે એવું આપણા દેશના ગૃહમંત્રી ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કહ્યું છે. પણ માન્ય ગૃહમંત્રીશ્રીએ પહેલાં બોપલ અને શેલામાં પણ વાત કરી હતી. હજી આજે એ પરિસ્થિતિ જેસે તે છે. ગયો વરસાદ ગયો ત્યાં કોઈ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નહોતી. એટલે આ તો એમની જાણ માટે. બાળકી શોધવાના પ્રયાસો ચાલુ રાખવા હાઈકોર્ટનો નિર્દેશ. ભરૂચથી લાપતા 9 વર્ષની બાળકીનો 3.5 વર્ષ બાદ પણ પત્તો નથી. આ કામગીરી છે આપણે પોલીસની હાલની. યુનિવર્સિટીઓ, કોલેજોને એલર્ટ રાખવા જાણ કરાઈ અથવા રહેવું એવું ચેરમેનનું કહેવું છે. યુજીસી ચેરમેનના નામે ફોન કરીને કોલેજો પાસેથી લાખો રૂપિયા મંગવાયા. કોઈ ઠગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને ચેરમેનની ઓળખ આપી કોલેજોની માહિતી માગી અને પછી ફોન કર્યા. ઠગ કેવી યુક્તિઓ અજમાવતા હોય છે એનાથી ખરેખર ચેતવાની જરૂર છે. હવે સામાન્ય રીતે કોઈ આપણને કહે તો તાત્કાલિક એનું માની લેવું, એવું ન કરવું. એના ઉપર વિચારણા અચૂક કરવી, અધરવાઇઝ કોઈ જાણકાર માણસની સલાહ લેવી. 2 સગા ભાઈઓને રેગ્યુલર જામીન આપવાનો સેશન કોર્ટે ઇનકાર એટલા માટે કર્યો કે હાઉસિંગ બોર્ડના મકાન આપવાના બહાને બંને ભાઈઓ ઠગાઈ કરતા હતા. ખૂબ સારી બાબત છે. લાખો રૂપિયા પડાવી હાઉસિંગ બોર્ડના મકાન ફાળવણીના બોગસ સર્ટી સહિતના દસ્તાવેજોના આધારે ઠગાઈ થઈ છે. મને એમ થાય છે, બોગસ સર્ટી બનાવી કેવી રીતે શકે? આ કોઈ અધિકારીઓ મળેલા હોય તો જ આ શક્ય બને, બાકી શક્ય ના બને એવું મારું માનવું છે. સુરતની સિવિલમાં દુષ્કર્મી આસારામના ફોટાની પૂજા કરી આરતી ઉતારી. મને એમ થાય છે, અંધશ્રદ્ધા ક્યાં જઈને અટકશે? અને એમાંય જ્યાં ભણેલી ગણેલી પ્રજા
વેલ નોન લોકો હોય જેમ કે ડૉક્ટર, નર્સ, એવી જગ્યાએ તો મને લાગે છે કે જેણે આયોજન કર્યું એને, અથવા તો જે કોઈ ડૉક્ટર હોય એને ડિસમિસ કરી દેવા જોઈએ, સસ્પેન્ડ નહીં. એટલા માટે કે જે આસારામ મહિલાઓ પર બળાત્કાર કરી ચૂક્યો છે, 2 દીકરાનો વધ કરેલો છે અમદાવાદમાં, એવા લોકો માટે આ વસ્તુ કરવી એ સમાજમાં ખરેખર તો નિંદાને પાત્ર છે. એટલે આવા ડૉક્ટરોને સજા મળવી જોઈએ. 7 ડે સ્કૂલ ઓફલાઈન વર્ગો મુદ્દે હજી અસમંજસ છે. કમિટી રિપોર્ટ સુપરત થયો. કેટલાક વાલીઓએ કમિટીમાં સમયની માગણી કરી અને સ્કૂલ ખાતે વર્ગો રજૂઆત કરી શરૂ કરવા. પણ વાલીઓ તો કરે જ ને, એમના દીકરા દીકરીનું ભવિષ્ય જો બગડતું હોય તો કરવાના જ છે. પણ અહીંયા અંદરથી સરકારે ઇન્ટરેસ્ટ લઈ શિક્ષણ વિભાગે અને આને તાત્કાલિક અસરથી કરવું જોઈએ, કારણ કે 1 મહિનો થઈ ગયો. તમે વિચાર કરો હવે એ લોકોના જે ક્લાસ, લેક્ચર, આ બધાની પરિસ્થિતિ શું, અને રિપોર્ટમાં કેટલીક ખામીઓ છે એવું આવે છે. તો આ બાળકો ક્યાં સુધી રાહ જોશે, વિદ્યાર્થીઓ? આ એક સવાલ છે. હાલમાં મગફળીના ટેકાના ભાવ ખેડૂતોને મળતા નથી. જેની પહેલાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું એ ડુંગળી આજે બજારમાં ભાવ મળતા નથી. એટલે મને એમ લાગે છે ડુંગળી રોવડાવે પણ ખરી, ડુંગળી હસાવે પણ ખરી, પણ ખેડૂતની પરિસ્થિતિ એવી છે આજે ડુંગળી સડી જવા આવી, હજી સુધી કોઈ લેનાર નથી. ખેડૂત ક્યાં સુધી ગુજરાતમાં બિચારો બાપડો રહેશે, આ એક સવાલ છે. આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. દેવભૂમિ દ્વારકાના એડિશનલ મેજિસ્ટ્રેટના જાહેરનામાને હાઈકોર્ટમાં પડકાર કર્યો કે સરકારી કચેરીની 100 મીટર ત્રિજ્યામાં ધરણા રેલી યોજવા પર પાબંદી ફરમાવી હતી. મને એમ થાય છે કે સરકારી કચેરીમાં જે કોઈ કલેક્ટરશ્રી કે કોઈ બેસતા હોય એને તો આવેદનપત્ર આપવાનું હોય કે ધારો કે એની સામે તો ધરણા કે કરવાના હોય, તો એમાં 100 મીટરની ત્રિજ્યા શું કરે, એમાં વાંધો શું ખબર નથી પડતી. ગાંધી ચિંધ્યા માર્ગે જ કરવાના હોય તો એ લખીને અરજીમાં આપે છે પરમિશનમાં કે ગાંધી ચિંધ્યા માર્ગે આપે, નહીં તો પોલીસ એની ધરપકડ કરે જ છે. તો પછી આટલો બધો ડર શું કામ ને, આટલો બધો ભય કેમ છે એ ખબર નથી પડતી. મહિલા વકીલનો હાઈકોર્ટે ઉધડો લીધો. સગીરાની ઓળખ છતી કરનારી વકીલની FIR રદ કરવા હાઈકોર્ટનો સાફ ઇનકાર. અને પ્રસિદ્ધિ માટે મહિલા વકીલ દ્વારા વ્યવસાયિક અને માનવીય દ્રષ્ટિકોણથી પણ બહુ બેજવાબદારીભર્યું વર્તન કરી કાયદાની મર્યાદા ઓળંગી. એ ખરેખર વકીલે એવું ન કરવું જોઈએ એવું મારું માનવું છે. શિક્ષિકા પાસેથી લાંચ લેતા આચાર્ય અને ક્લાર્ક ઝડપાયા. શિક્ષક સીટમાં ફેરફાર કરાવી નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ નોંધાયેલ કહી 35,000 રૂપિયા લાંચ લીધી. આ બેને જેલ ભેગા કરવા જોઈએ શિક્ષિકા પાસેથી, વિચાર તો કરો. અને શેઠ શ્રી LV એન્ડ KV ભાવસાર મંદિર સ્કૂલ છે તેની અંદર આ બનાવ બની છે દેત્રોજમાં. ચાંગોદર પાસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કાર ચાલકે 2 યુવકના જીવ લીધા. દારૂબંધી ગુજરાતમાં પોકળ દાવો છે, આની ઉપર કંઈ નહીં થઈ શકે. ભલે લોકો મરે, જીવે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ થાય, પણ સરકાર આમાં કોઈ જાગશે નહીં. BCIના નવા નિર્દેશને ધ્યાનમાં લઈ ગુજરાત બાર કાઉન્સિલનો પરિપત્ર છે કે ગુજરાતના 53,000થી વધુ વકીલોને વેરિફિકેશન ફોર્મ ભરી દેવા કડક ફરમાન કરવામાં આવ્યું. એ સારું છે એટલા માટે કે અત્યારે મામલતદાર અસલી હોય, નકલી હોય, ફૂડ અસલી હોય, નકલી હોય, તો વકીલની ગેરંટી શું? એટલા માટે એ વેરિફિકેશન સારી વસ્તુ છે. કારણ કે સુપ્રીમની ચેતવણી છતાં દેશભરમાં ભૂતિયા વકીલોની શોધવાની વેરિફિકેશન પ્રક્રિયા હજુ માંડ 50% પૂરી થઈ છે. એટલે 50% તો જલસા કરે જ છે. આકારણીમાં ભૂલ થતાં ટેક્સ ડિમાન્ડ નોટિસો આપી 31મી ડિસેમ્બર સુધીમાં વેરાની રકમ જમા કરાવે તો વ્યાજ માફી મળશે. પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોખરે છે. દરેક કોર્પોરેશન સુવિધા આપવામાં તો ના, એ અમે નહીં કરીએ, પણ ટેક્સ લઈ લઈશું. કરદાતાઓ પર વ્યાજનું ભારણ ન આવે તે માટે વ્યાજ માફી આપી. 31મી સુધી રકમ ન ચૂકે તો બાકી વેરો કાઢ્યાના પહેલા દિવસથી વ્યાજ ગણાશે. એટલે મૂળ પૈસા લઈ લેવાના. તમે પ્રાથમિક સુવિધા ન આપો તો પ્રોપર્ટી ટેક્સ બંધ કરી દેશો એવું ક્યાંય જોગવાઈ છે? કે તમે અહીંયા પાણી નહીં ઉતરે 1 મહિના સુધી કે 6 મહિના સુધી પ્રોબ્લેમ રહે ગટરનો, તો ત્યાં પ્રોપર્ટી ટેક્સ નહીં લેવાય એવું ક્યાંય જોગવાઈ છે? ના, નથી. પબ્લિક માટે કોઈ જોગવાઈ નથી. હા, એમના માટે છે.
પૈસા આપી દેવાના બસ. ઓનલાઈન રોકાણના નામે ઈ ચીટિંગનો કિસ્સો આ તો કંઈ નવી વાત નથી, રોજે રોજ થાય છે. જે સાયબર ક્રાઇમ છે ને એની વાત છે. કંપનીમાં રોકાણની તોસ્તાની નફાની લાલચ આપી 6 લાખ પડાવી લીધા. એટલે આમાં પ્રજાએ જવાબદાર છે કે તાત્કાલિક કેસમાં કોઈ કેન તમે અંદર પડી જાઓ તો તમારો એટલો મોટો શું ઇન્ટરેસ્ટ હોય, એટલો બધો શું લોભ હોય, એ પણ એક સવાલ છે. બજેટના લક્ષ્યાંક સામે માત્ર 15% આવક થઈ. ઉત્સવોની ઉજવણીમાં વ્યસ્ત અમદાવાદ. મ્યુનિસિપલની ટેક્સ નોન ટેક્સ રેવન્યુમાં ઘટાડો. ગત નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં 545 કરોડ આવક સામે આ વર્ષે 543 કરોડની કમાણી થઈ. એ ઉત્સવોમાં અને ઉજવણીમાં વ્યસ્ત અમદાવાદ મ્યુનિસિપલ એટલા માટે કે વીઆઈપીસ બધા ભારતીય જનતા પાર્ટીના આવેલી સરભરામાંથી ઊંચા આવતા નથી. એટલે આ બધી જ વસ્તુ થઈ શકવાની. દાડે દાડે દિન પ્રતિદિન આ બધું વધતું જાય છે. એટલે એના ઉપર ક્યાંક ધ્યાન આપવાની જરૂર છે. મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. શરદી, ખાંસી, ઉધરસ એના ખૂબ જ પ્રમાણમાં મોટા રોગો બની રહ્યા છે. અમદાવાદમાં દરરોજ સરેરાશ 20 લોકો મેલેરિયા અને ડેન્ગ્યુની ઝપેટમાં છે. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય વિભાગે ખરેખર આ કામગીરી તાત્કાલિક કરવાની એટલે જરૂર છે કે મચ્છરજન્ય બીમારીના આ વર્ષે કુલ 1951 કેસ છે અને 25% માત્ર સપ્ટેમ્બરમાં નોંધાયા છે. આપણે સૌ જાણીએ છીએ કે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનો છે એ બીમારીનો છે, તો એની આગવી તૈયારી આરોગ્ય વિભાગ અથવા કોર્પોરેશન અથવા સરકારની હોવી જોઈએ, જે દેખાતી નથી. પ્રજા ધારાસભ્યોની ફરિયાદ બાદ માનનીય મુખ્યમંત્રી શ્રી કે સરકારની આંખ ઉઘડી છે. સરકારે અધિકારીઓને આદેશ કરવો પડ્યો કે ફોન ઉપાડવાનું રાખો. બોલો, આ તો પેલા જે સરકારના જમાઈ કહેવાય એવી વાત છે. એટલે અત્યાર સુધી ફોન નહોતા ઉપાડતા એ પાકું થઈ ગયું. સરકારી અધિકારી ફોન શેના માટે ના ઉપાડે ને આ એક સવાલ છે. પછી એ પીઆઈ હોય, કલેક્ટર હોય, આઈપીએસ ઓફિસર, કોઈ પણ ફોન કેમ નહીં ઉપાડવાનો? તો ફોન રાખો છો શેના માટે? ખાલી વહીવટ માટે? એવું થોડી હોય. મહેસૂલ વિભાગે પરિપત્ર જાહેર કર્યો, ફોનનો જવાબ આપવો પડશે. જો ફોન રિસીવ ન કરાય તો કોલ બેક કરવું ફરજિયાત છે. આ બરાબર છે, રાઈટ છે. ફોનથી જ વહીવટ. સેવા સદનમાં મેવા સદન બન્યા. સરકારી કચેરીમાં દલાલોનો કબજો. બહુ સાચી વાત છે. અત્યારે કોઈ વિભાગ બાકી નથી. એમાં રેવન્યુ વિભાગે તો માજા મૂકી છે ભ્રષ્ટાચાર. કહેવાનો મતલબ એવો છે કે દેર આય દુરસ્ત આય. જો સરકાર જાગી હોય અને પ્રજાલક્ષી નિર્ણય લીધો હોય અને અધિકારીઓને કીધું હોય તો કાલે જ આપણે ટ્રાય કરી જોઈશું કેટલા અધિકારી ફોન ઉપાડે છે. પછી આવતીકાલના સમાચારમાં આપણે રજૂ કરીશું. આજે બસ આટલું જ. મુકેશ વિશ્વકર્મા પંચાલના પ્રણામ. નવરાત્રિ મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મા અંબેની આજે 3જી નવરાત્રિ છે. આપ સૌ સારી રીતે ગરબા રમો એ જ શુભેચ્છા સાથે જય હિન્દ.